બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, હા, કેવું સોસાયટીમાં કઈ નવા જૂની ખરી કે નહીં? અમાર તો હોય જ નહીં યાર. આ તો એક જોરદાર તને વાત કહું. હા ગુજરાતીઓમાં ડિસિઝન મેકિંગ પાવર જે છે હા એનો બેસ્ટ ઉદાહરણ છે અમારા સોસાયટીમાં. હા એક છોકરો છે, એને હમણાં કોક એટલે એ છે ને બેંકમાં નોકરી કરે છે, હા અને કોક દિલ્હીની છોકરી સાથે એને લગ્ન કર્યા. હા મેં એને કીધું, મેં કુલા પેલી છોકરીને, દિલ્હી વાળી છોકરીને તું 4 જ દિવસથી હજુ ઓળખે છે, એમાં તે એને મેરેજ નું પ્રપોઝલ આપી દીધું. હા મને કે કાકા, એ છોકરીને ભલે હું 4 દિવસથી ઓળખું છું, પણ છેલ્લા 5 વર્ષથી હું જે બેંકમાં નોકરી કરું છું ને, ત્યાં એનું ખાતું છે. એનું ખાતું જ જોઈને આપણે ડિસિઝન લઈ લીધું. મેં કહ્યું, ક્યા બાત હે કાકા, ક્યા બાત હે. મેં કીધું ક્યાં બાત હે છોકરા, ક્યાં બાત હે. વાહ વાહ કાકા વાહ. અરે એટલે આવું છે ડિસિઝન મેકિંગ નું. પણ તે એક વસ્તુ માર્ક કર્યું, શું? આ જે એક વાક્ય છે ને, તેલ લેવા ગયું, જે થશે જોયું જશે. હા 90% ડિસિઝન આપણે આ વાક્ય પર જ લઈએ છીએ. તેલ લેવા ગયું, જે થશે જોયું જશે. આ બધા આપણા 90% ડિસિઝન આના પર જ હોય છે. અને દુનિયામાં 3 જ પ્રકારના જવાબ છે. એટલે એક તો હા, એક ના, અને એક છે કદાચ. હા હા ના કદાચ. આપણા ગુજરાતીઓમાં ચોથોય જવાબ છે. કયો? બે તારે શું લેવા દેવા? એ હા ના કદાચ એને ના આવડતું હોય ને તો આ ચોથું બોલે. બે તારે શું લેવા દેવા? સાચી. સ્ટે વિથ કિશોર કાકા ઓન રેડિયો સિટી 91.1. Only on Radio